ઘરે સામાન ફેરવી નાખ્યો એનો છે આ ભાગ બીજો, ને ભાઈ હાંજે આપણે વધારી નાખ્યું મેલડીમાં ને શ્રીફળ, ને બીજે દિવસે હવારમાં આવી ગયા પાલતાણા રખડવા. કહાની કુછ એસી है कि બપોર પછી આપણે જાગ્યા ને ભાઈ બેહી ગયા સાનો ખોટો ચડાવીને આવી ગયા રૂમની સાફ સફાઈ કરવાનું. જો ભાઈ હજી તો હતું બધું ધૂળ ધમાવ, એટલે ફટકે એક સપટી વગાડીને રૂમને કરી નાખ્યો ચકાચક. પણ બહાર નીકળ્યા ત્યારે ખબર પડે ચપટી વગાડતા નહીં, આ તો અડધો દી વયો ગયો. 10 મિનિટ ટાઈમ થઈ ગયો એટલે આપણે બી હવે ઘડીક ધાબા ઉપર આંટો મારવા, કેમ કે ત્યાં મસ્ત મજાનો ઠંડો પવન. જો આમની સાઈડ બતાવી છે અમારા ગામનું લોકેશન, ને જો પાછળની સાઈડ થી બતાવી મસ્ત મજાનો શેત્રુંજી પર્વત. પછી થઈ ગયા નાઈ ધોઈને મસ્ત ફ્રેશ, ને આપણે વધારવાનું મેલડીમાં ને શ્રીફળ, એટલે બેહી ગયા મેલડીમાં ને શ્રીફળ વધારે. મને શ્રીફળ વધારતો જોઈને ભત્રીજાને પણ સારા લક્ષણ આવી ગયા, એટલે એ પણ બેહી ગયો માતાજીને શ્રીફળ વધારે. પછી બેહી ગયા વાળું પાણી કરવાનું. ભાઈ આખો દી કામ કરીને ભૂખી તો જોરદાર લાગી. વાળું પાણી કરીને આવી ગયા પાછા ધાબા પર ઠંડો પવન ખાવા, કેમ કે હેઠે તો એકલી ગરમી જ થાય. The next day. બીજા દિવસે સવારે ઉઠી ગયા આપણે, પેલા તો સુરત દાદા ઉઠી ગયા હાવ માથે સીડી, એટલે આપણે ફટાફટ પથારી લઈને ભાગ્યા હેઠે, ને હેઠે જઈને જોયું તો પલોટમાં હજી લબાસો આમને પડેલો. ફટાફટ થઈ ગયા નાસ્તો પાણી કરીને નવરાના ભાઈ મેલડીમાં નું નામ લઈને ભોળાનાથને નમન કરીને ભાગ્યા આપણે પાલતાણા બાજુ. અને જો આ છે અમારા ગામનું તળાવ, પણ અત્યારે હાવ કોરું પડ્યું. રસ્તામાં ગાડીને પેટમાં દુખો આવી ગયો એટલે ડોક્ટરને બતાવી દીધી. ત્યાંથી પૂગી ગયા સીધા કરિયાણા વાળાની દુકાન, અને ત્યાં પણ ટપકર લીધી આપણે મફતની સાથે. ત્યાંથી ભગ્યા પુલે પોગ્યા, પુલેથી લઈ લીધી 2 કિલો કેરી, અને ત્યાંથી ભગ્યા એટલી બજાર બાજુ. એ પેલા જો આ પાલતાણાનું કયું મંદિર છે ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. ફાઇનલી તો પગી ગયા એટલી બજાર, અને જો ભાઈ એનું લોકેશન રજવાડી ટાઈપ નો ભાઈ 1 નંબર. 2 કિલો બટાટા લીધા, લીંબુ શરબત પીને ગાડીને દોડાવી પાસે તળાજા વાળા હાઈવે ઉપર, ને જો પગી ગયા આપડા. તો આ આપણો ગયા વર્ષનો ભુટ્ટો, જો ભાઈ માવઠાને લીધે નુકસાન થયેલું કેવું હામું બત કાયદેસર ઉપરના 3 થર ઉપાડી લીધા. हम लोगों ने गरीबी देखी. થોડા ઘણા રેકડા ભાઠી આટા મારે ને થઈ ગયા પાછા ઘર બાજુ હાલતા. ભાઈ રસ્તામાં તડકો એટલો લાગ્યો કે વાત. ઘરે આવીને હાથ પગ ધોઈને થઈ ગયા મસ્ત ફ્રેશ, ને જો ભત્રીજાએ મને દેખાડી દીધી બંદૂક, પણ બંદૂક ઊંધી પકડી. मतलब वो अलग ही लेवल का बंदा था. હાલો ત્યારે હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. જો તમને મજા આવતી હોય તો ફોલો કરી નાખજો.